અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ મુદ્દે મોટા સમાચાર છે। ભારતીયોને ઈરાન છોડવા ભારતીય દૂતાવાસની સૂચના, ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। પ્રદર્શનવાળા સ્થળો પર પણ ન જવા સૂચના આપી દેવામાં આવી। એટલે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે એની વચ્ચે આ મોટા સમાચાર। ભારતીયો જે ઈરાનમાં છે, ઈરાનમાં વસે છે, ઈરાનમાં ફરવા ગયા છે, એ તમામને ઈરાન છોડવા ભારતીય દૂતાવાસે સૂચના આપી દીધી છે। ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા પણ સૂચના અપાઈ। તો પ્રદર્શનવાળા સ્થળો પર પણ ન જવા માટે સૂચના આપવામાં આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ સતત તેઓ ઈરાનને ધમકી આપતા હતા, ઈરાનને ચીમકીઓ આપતા હતા અને સાથે અલ્ટિમેટમ પણ આપ્યું હતું। એની વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે। પ્રદર્શનવાળા સ્થળો પર પણ ન જવા સૂચના આપી દેવામાં આવી। એટલે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે એની વચ્ચે આ મોટા સમાચાર। ભારતીયો જે ઈરાનમાં છે, ઈરાનમાં વસે છે, ઈરાનમાં ફરવા ગયા છે, એ તમામને ઈરાન છોડવા ભારતીય દૂતાવાસે સૂચના આપી દીધી છે। ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા પણ સૂચના અપાઈ। તો પ્રદર્શનવાળા સ્થળો પર પણ ન જવા માટે સૂચના આપવામાં આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ સતત તેઓ ઈરાનને ધમકી આપતા હતા, ઈરાનને ચીમકીઓ આપતા હતા અને સાથે અલ્ટિમેટમ પણ આપ્યું હતું। એની વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે।